નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં સિમેન્ટ ભરેલી ટ્રકને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાં સિમેન્ટ ભરેલી ટ્રકને રવિવારના રોજ 2 કલાકની આસપાસ અકસ્માત નડ્યો હતો, જેમાં સામેથી મજૂર ભરીને આવતા ટેમ્પાના બચાવવા જતા ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ હતી, જેમાં ચાલક અને ક્લીનરને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાલોડ તાલુકાના રાનવેરી ગામે મહિલા કૂવામાં પડી જતા મોત નીપજ્યું. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 1 કલાકે મળતી માહિતી મુજબ વાલોડ તાલુકાના રાનવેરી ગામના ટપાલી ફળિયામાં રહેતા મહિલા વનિતાબેન ચૌધરી તેમના ઘરના કૂવામાં અકસ્માતે પડી જતા મોત નીપજ્યું છે. બનાવને લઈ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરના વેગી ફળિયા નજીકથી લોકોને ઈજા પહોંચાડનાર વાછરડાનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં આવી. તાપી જિલ્લાના વ્યારા શહેરના વેગી ફળિયા નજીકથી રવિવારના રોજ 11 કલાકની આસપાસ વાછરડાનું રેસ્ક્યુ કરાયું હતું, જેમાં સ્થાનિક લોકોને ઈજા પહોંચાડતા વાછરડાની જાણ પાલિકાને કરવામાં આવતા ટીમ મોકલવામાં આવી હતી, પરંતુ ટીમ દ્વારા રેસ્ક્યુ નહીં કરાતા લાઇન હાર્ટ ગ્રુપના રાજુ જાધવને જાણ કરવામાં આવતા તેમના કાર્યકરો દ્વારા વાછરડાનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે. વ્યારા તાલુકાના ઉમરકુવા ખાતે આધેડને સાપે ડંખ મારતા સારવારથી ખસેડાયા. તાપી જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતેથી રવિવારના રોજ 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ વ્યારા તાલુકાના ઉમરકુવા ગામના સડક ફળિયામાં રહેતા ઈશ્વર વસંતજી ગામિતને તેમના ઘરે સાપે ડંખ મારતા પરિવારના સભ્યોને જાણ કરતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને સારવાર આપી દાખલ કરવામાં આવ્યા હતા. સોંગઢ શહીદ સ્મારક ચોક ખાતે ધારાસભ્યની હાજરીમાં શહીદ દિનની ઉજવણી કરાઈ. તાપી જિલ્લાના સોંગઢ નગરના શહીદ સ્મારક ચોક ખાતે શનિવારના રોજ રાત્રે 8 વાગ્યાની આસપાસ શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિત માજી સૈનિકો તેમજ નગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉચ્છલ તાલુકાના ભણભુજા ગામે થયેલ ધાડના આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર. ઉચ્છલ પોલીસના હવામાં હવાતિયા. ઉચ્છલ તાલુકાના ભણભુજા ગામે શિક્ષિકાના ઘરે રાત્રિ દરમિયાન પ્રવેશ કરી હથિયાર સાથે ધાડપાડો દ્વારા ધાડ પાડવામાં આવી હતી, જે પ્રકરણમાં ઉચ્છલ પોલીસની તપાસ જાણે દિશાવિહીન હોય એમ લાગી રહ્યું છે, જેમાં ઘરના સભ્યોને માર મારી 3,26,000ના મુદ્દામાલની ધાડ પાડી અજાણ્યા ફરાર થઈ ગયા હતા, જેને લઈ ઉચ્છલ પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. જે સમગ્ર મામલે જાણે ઉચ્છલ પોલીસ હવામાં હવાતિયા મારતી હોય એમ હજુ ધરપાડું રવિવારના રોજ 6 વાગ્યા સુધીમાં પોલીસ પકડથી દૂર રહેતા ઉચ્છલ પોલીસની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે. કુકરમુંડા એપીએમસી હોલ ખાતે ધારાસભ્યની હાજરીમાં મન કી બાત કાર્યક્રમ સાથે રક્તદાન શિબિર યોજાઈ. તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે એપીએમસી માર્કેટના હોલમાં ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામિત, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા અને જિલ્લા સંગઠન પ્રમુખ સુરજ વસાવાની હાજરીમાં રવિવારના રોજ 11 કલાકની આસપાસ મન કી બાત કાર્યક્રમ અને બાદમાં રક્તદાન કેમ્પનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાર્યકરો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં કુકરમુંડા તાલુકાના કાર્યકરો હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના એક ગામના 5 બાળકોના પિતા અન્ય મહિલાને ઘરે લઈ આવતા પત્નીએ 181ની ટીમ મદદ લીધી. તાપી જિલ્લા 181 ટીમ પાસે 4 કલાકે મળતી માહિતી મુજબ સોંગઢ તાલુકાના એક ગામના પરિણીત પુરુષના અન્ય મહિલા સાથે સંબંધ હોય, જેને પત્ની તરીકે રાખવા ઘરે લઈ આવતા ધર્મપત્ની દ્વારા સમગ્ર મામલાની જાણ 181ની ટીમને કરી હતી, જેમાં પરિણીત પુરુષ 5 બાળકોનો પિતા હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં તેમનું કાઉન્સેલિંગ કરી કાયદાકીય સમજણ આપવામાં આવી હતી. સોંગઢ શહેરના સુંદરનગર ખાતે આવેલ રેલવે સ્ટેશન નજીક યુવકને અકસ્માત નડ્યો. તાપી જિલ્લાના સોંગઢ શહેરના સુંદરનગરમાં રહેતા યુવકને રેલવે સ્ટેશન નજીક 5 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. બનાવમાં યુવક સાહેલ શેખને ઈજા પહોંચતા તાત્કાલિક સોંગઢ સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ યુવકને વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર આપવામાં આવી રહી છે. સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરશો અને લિંક તમારા મિત્રો પર શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને અપડેટ સાથે. આભાર.